વેલકમ ફ્રેન્ડ્સ. તો આજે આપણે જે શીખવાના છીએ એ છે ઇન્ટ્રોડક્શન ટુ ધ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005. હવે આ ચેપ્ટર છે તમારા બીકોમવાળાનું, બીએસસી અને બીએવાળાનું છે, જેની ઇંગ્લિશ LIT-વાળું ઇંગ્લિશ છે એના માટે. પોયમ આપણે સ્ટાર્ટ કરી દીધી હતી, પ્રોઝમાં આપણે ધ ચાઇલ્ડ શીખી ગયા છીએ અને હવે મેં લીધું છે RTI એક્ટ તમારું જે છે. પહેલાં હું તમને એનું થોડું ઇન્ટ્રોડક્શન આપી દઈશ કે એની અંદર શું શું છે તમારા ચેપ્ટરની અંદર. પછી આપણે MCQ સોલ્વ કરી લઈશું એટલે બધું જ ક્લિયર આપણું થઈ જશે. તો આ જે ઇન્ટ્રોડક્શન આપ્યું છે રાઇટ ટુ એજ્યુકેશનનું, એ એક્સપ્લેન આપણી બુકમાં કરેલું છે પ્રહલાદ કાચરિયાએ. હવે આ જે RTI એક્ટ છે એના હેતુઓ શું છે, એનો ઉદ્દેશ શું છે, એનો ઇતિહાસ શું હતો ને અત્યારે આપણા દેશમાં કેવું ચાલે છે, કેટલા દિવસની અંદર કેવી રીતે આપણે અપ્લાય કરીએ છીએ, કેવી રીતે એની પ્રોસેસ છે, એ બધા વિશે આપણે થોડું નોલેજ લઈ લઈશું ને તો આપણા માટે MCQ શું થઈ જશે, ઇઝી થઈ જશે. તો આની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તમારે એટલું યાદ રાખવાનું છે કે આ જે એક્ટ હતો જે શું છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી લેવાનો જે અધિકાર છે, આ માહિતી લેવાનો જે તમારો અધિકાર છે, ઇન્ફોર્મેશન મેળવવાનો તમને એક અધિકાર આપવામાં આવ્યો છે. તો આ અધિકાર શું કામ આપવામાં આવ્યો છે? કારણ કે છે ને લોકો શું થઈ જાય, લોકોની અંદર જાગૃતતા આવે, આપણી નાગરિકોની અંદર જાગૃતતા આવે, આપણી જે સરકાર છે ને એ શું થઈ જાય, સતર્ક થઈ જાય, એ કોઈ પણ પ્રકારની આપણી સાથે શું કહેવાય, ભ્રષ્ટાચાર ના કરી શકે, આપણે પણ ભ્રષ્ટાચાર ના કરી શકીએ. ઇમ્પ્રૂવ સિટીઝન એટલે કે આપણા જે નાગરિક છે એને સશક્ત બનાવવાનું કામ કરે છે. આ તમે જે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે, એવી રીતે રાઇટ ટુ એજ્યુકેશન પણ આવે છે. આની અંદર ઘણા બધા ફૂલ ફોર્મ તમને જાણવા મળશે, ફૂલ ફોર્મ પણ તમારે યાદ રાખવાના છે. આ વિડીયોમાં આપણે MCQ રિલેટેડ થોડું વધારે ફોકસ કરશું એટલે આપણને ખબર પડશે. હવે જે એની અંદર ઇન્ટ્રોડક્શન છે, હવે એક્સપ્લેન કોને કર્યું છે એ તમારો પહેલો MCQ થઈ જશે કે પ્રહલાદ કાચરિયા. હવે આ MCQ તમારે યાદ રાખવાનો છે. અને બીજું એની અંદર છે ને હેતુઓ અને ઉદ્દેશો આપણે જોશું, થોડુંક એનું બેઝિક ઇન્ટ્રોડક્શન જોઈ લઈશું કે શું કહેવા માંગે છે. હવે ઇન્ટ્રોડક્શનની અંદર એવું છે કે એને એક કાયદો છે એ ક્યારે ઘડવામાં આવ્યો હતો, તો 15 જૂન 2005ના રોજ. એનો મેઇન મોટો શું છે એટલે કે એનો મુખ્ય હેતુ શું છે? પ્રમોટ ટ્રાન્સફોર્મેશન એટલે કે પારદર્શિકતા અને જવાબદારી. આ MCQમાં પૂછાય છે એટલે આ તમારે યાદ રાખવાનું છે. પ્રમોટ ટ્રાન્સપોરેસી એન્ડ તમારી જે અકાઉન્ટેબિલિટી. ઓકે, બોલવામાં થોડીક ભૂલ થાય તો ઇગ્નોર કરજો, એટલે જ હું તમને મારા જે પેપરમાં મેં લખ્યું છે એ શો કરું છું. પછી જેનો અમલ ક્યારે આવ્યો, એને ઘરડો ક્યારે થયો અને એનો અમલ ક્યારે આવ્યો? ઓકે, તો અમલ આવ્યો છે 12 ઓક્ટોબર 2005ના રોજ. હવે FIO અને ATI વિશે પણ તમારી બુક્સમાં કીધું છે કે ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન MCQ પૂછાઈ શકે છે, અને એક્સેસ ઓફ ઇન્ફોર્મેશન. આ બંને છે ને RTIના જ એક્ટ જેવા જ છે કે ફ્રીડમ એટલે કે સ્વતંત્રતાની ઇન્ફોર્મેશન તમને આપવામાં આવે છે. હવે આની અંદર છે ને 6 ચેપ્ટર છે અને 31 સેક્શન છે. ઓકે, તો એ પણ MCQમાં પૂછાઈ શકે છે. આ બધા જે હું શો કરું છું ને MCQમાં પણ પૂછાઈ શકે છે. એ મેઇન મુદ્દા છે. અત્યારે તમે મેઇન મુદ્દા સમજી લેશો ને તો જ્યારે આપણે MCQ સોલ્વ કરશું ને ત્યાર પછી આપણે એના જે પર્પસ છે, જેના ઓબ્જેક્ટિવ એટલે કે જે હેતુઓ છે, એના જે ઉદ્દેશો છે, એ આઈ થિંક તમારા 7 જેવા ઉદ્દેશ્ય થશે. તો એ ઉદ્દેશો છે ને તમારે યાદ રાખવાના છે, MCQમાં પૂછાઈ શકે છે. મેં ગુજરાતી પણ લખ્યું છે જેથી તમને યાદ રાખવામાં સરળતા પડે. તો ઇમ્પ્રૂવ ધ સિટીઝન, જે પહેલાં મેં તમને સમજાવ્યું કે નાગરિકને સશક્ત બનાવે છે. પ્રમોટ ટ્રાન્સપેરેન્સી મતલબ આગળ આપણે જોઈ ગયા એના જે મુખ્ય ઉદ્દેશ્ય શું છે, પારદર્શિતા અને જવાબદારી. એના 2 ઉદ્દેશમાં પણ આવી જશે. એનો જે મેઇન મોટો છે આ 2 છે. પછી છે કે ભ્રષ્ટાચાર છે એને હટાવવાનું કામ કરે છે. ત્યાર પછી સરકારના જે સાધનો છે એના પર ધ્યાન રાખવાનું છે કે કીપ વિલિંગ ઓન ધ જે શું કહેવાય ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે ઓફ ધ ગવર્મેન્ટ, એના પર તમારે શું રાખવાનું છે, ધ્યાન રાખે છે બધા.
હેવ એક્સેસ ટુ ઇન્ફોર્મેશન અંડર ધ કંટ્રોલ ઓફ પબ્લિક ઓથોરિટી, એટલે કે જાહેર સત્તાની હેઠળ જે બી નિયંત્રણ કરવામાં આવે છે બધી માહિતી મળવી જોઈએ. ત્યાર પછી બિગિંગ અબાઉટ અ બેલેન્સ બિટવીન ટુ કમ્ફર્કેટિંગ, જે વિરોધાભાસીઓ હોય છે એકબીજાના એની વચ્ચે સંતુલન લાવવાનું કામ કરવાનું. મેક અ ડેમોક્રી વર્ક ઓફ મતલબ ફોર પીપલ, એટલે કે લોકશાહી લોકો માટે કામ કરવાનો હેતુ છે એનો. પછી સરકારની જે પ્રવૃત્તિ છે એના વિશે માહિતગાર કરવાનું છે કે મેક સિટીઝન ઇન્ફોર્મ અબાઉટ ધ એક્ટિવિટીઝ ઓફ ગવર્મેન્ટ. આ એના શું છે, હેતુઓ છે જે તમારે યાદ રાખવાના છે. આ હેતુઓ તમે મતલબ ઇંગ્લિશ અને ગુજરાતી બંને યાદ રાખશો ને તો તમને યાદ રાખવામાં સરળતા પડશે. તો એક વસ્તુ એ તમારે યાદ રાખવાની. પછી છે હિસ્ટોરિકલ. આજે હિસ્ટોરિકલ શું છે, ઇન્ટરનેશનલ જે પણ પરિપ્રેક્ષ્ય છે, આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય, આની અંદર પણ પહેલાં જે આરટીઆઈનો ખ્યાલ ક્યારે આવ્યો હતો તો 1766માં સ્વીડનમાં 1766માં સ્વીડનમાં આવ્યો હતો. સૌથી પહેલાં ખ્યાલ ત્યારે આવ્યો હતો અને પછી એને છે ને યુએનએની જનરલ એસેમ્બલીમાં પણ 1946માં એની વાત થઈ હતી. 48માં જે ફ્રીડમ ઇન્ફોર્મેશન છે એ બહાર આવ્યું હતું અને પછી એને 1900ના ભાગરૂપે સ્વીકારી લીધું હતું. પછી તમે જોઈ શકો છો કે એની અંદર તમને એમ કીધું છે કે નેશનલ હિસ્ટોરી, જે નેશનલ હિસ્ટોરીઝ હોય છે, જેમ કે રાષ્ટ્રીય ઇતિહાસમાં ભારતનું જે બંધારણ થયું હતું ત્યારે આરટીઆઈની કોઈ પણ ઉલ્લેખ ન હતો, પરંતુ કલમ 19 છે જેની અંદર માહિતીના અધિકાર, જે માહિતીનો અધિકાર એટલે કે માહિતીનો અધિકાર હોવો, આરટીઆઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મોસ્ટ ઓફલી માનવ અધિકાર અને મૂળભૂત સ્વતંત્રતાનો જ પ્રોત્સાહન આપવાનું હોય છે. હવે જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, એટલે કે લોકશાહીના જીવનનું રક્ત સમાન ગણાય છે એવું કહેવામાં આવ્યું છે. એ તમારા એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે સ્પીચ એન્ડ એક્સપ્રેસ લાઈફ બલ્ડ ઓફ ડેમોક્રેસી. હવે પછી છે કે MKSS, મજદૂર કિસાન શક્તિ સંગઠન, એનું ફૂલ ફોર્મ છે. MKSSનું ફૂલ ફોર્મ છે. આ એક ચળવળ હતી અને આ ચળવળ છે ને નાના નાના ગામડાઓથી ચાલુ થઈ હતી રાજસ્થાનમાં. તો એ બી એમસીક્યુમાં પૂછાઈ શકે છે. પછી છે જાહેર સત્તાવાળીની જે જવાબદારીઓ છે, જે જાહેર સત્તાની જવાબદારીઓ, જે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર તમે કહી શકો. આ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર છે ને એ જ તમને માહિતી આપતું હોય છે. એ તમે છે ને કોઈની પણ આરટીઆઈ તમારે કરવું હોય તો તમે એને હિન્દીમાં કોઈ પણ સ્થાનિક ભાષામાં કરી શકો છો. એમાં ફી પણ ચૂકવવાની હોય, પરંતુ તમે ગરીબી રેખાની નીચે આવો છો, BIOમાં આવો છો, BILs આઈ થિંક, જે BPL તમે કહો ને ગરીબી રેખા, પણ આમાં BIO જેવું છે કંઈક. તો એની નીચે જો તમે આવો તો તમારે પે કરવાની જરૂર નથી. એન્ડ અરજી તમે સાદા કાગળમાં કે ઇલેક્ટ્રોનિક રીતે ગમે તે રીતે પહોંચાડી શકો છો. અરજી કરનારને ફક્ત પોતાની વ્યક્તિગત માહિતી આપવાની, જેથી કોઈ પણ કારણસર કોઈ મુશ્કેલી થઈ હોય તો ત્યાં સુધી પહોંચી શકાય. હવે PIO એટલે કે જે પબ્લિક ઇન્ફોર્મેશન છે એને પૂરતા 30 દિવસની અંદર માહિતી આપી દેવી. વધુમાં વધુ 90 દિવસ પછી આપણે બીજી વાર એની એપ્લિકેશન લખી શકીએ છીએ અને 48 કલાકની અંદર પછી કોઈ પણ પ્રકારની માહિતી તમને નથી મળતી, તમે એપ્લિકેશન કરો છો છતાં, તો એમાં દંડ છે ને 250 પ્રતિ દિવસ, એટલે કે 25,000થી એને વધુ દંડ થતો નથી. તો 25,000 સુધી દંડ ભોગવાય છે. તો આ બધા જેટલા બી મેં કીધા છે ને બધા જ તમારા એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો મારી પાસે 30 જેવા એમસીક્યુ છે, 31થી લઈને 63-64 જેટલા. તો તમે ત્યાં સુધી જોજો. તો પહેલું જ છે કે આરટીઆઈ કોને એક્સપ્લેન કર્યું છે, તો મેં કીધું એમ પ્રહલાદ કાચરિયાએ. પછી બીજા એમસીક્યુમાં છે કે એનો હેતુ હોય છે ઇમ્પ્રૂવ ધ સિટીઝન. પછી મેં જે એના તમને કીધા હતા વર્કિંગ ઓફ ધ ગવર્મેન્ટ, તો પારદર્શિતા અને એની જે જવાબદારી છે, અકાઉન્ટેબિલિટી અને ટ્રાન્સપરન્સી. હવે આરટીઆઈ જે કાઉન્ટિંગ કરે છે એટલે કે કરપ્શન જે કરપ્શન થતું હોય છે, જે ભ્રષ્ટાચાર થતું એને કંટ્રોલિંગ કરી શકે છે. પછી શું કીધું છે, કીપ વિલિંગ ઓન ધ મતલબ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે સરકારના એના પર શું કરવાનું હોય છે, ધ્યાન રાખવાનું હોય છે. આરટીઆઈ સક્સેડ ઇન ધ ક્રિએટિંગ અ ખાલી જગ્યા રીગીમ, પ્રેક્ટિકલ છે એક પ્રકારનું. પછી અર્લિસ્ટ મતલબ કે એક સૌથી પહેલાં ખ્યાલ ક્યાં આવ્યો હતો, મેં તમને કીધું એમ સ્વીડનમાં આવ્યો હતો 1764માં. જે મેં પહેલાં પિક શેર કર્યા ને એના છે ને
એ તમારા એકદમ પોઈન્ટ કહેવાય, તો તમે લખી નાખજો. ઓકે. પછી 1946માં શું થયું હતું? યુએનઆઈમાં જે જનરલ શું હતી એસેમ્બલી હતી એની અંદર એમાં પસાર થયું હતું. તો 1946માં યુએનમાં જે પણ કોન્ફરન્સ થયું હતું ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશનમાં ગેનીવા ઇન 1948 હેલ્ડ. પછી છે ICCPR, તો એનું ફિલ ફોર્મ પણ તમને પૂછાઈ શકે છે. એના માટે જે સ્ટાન્ડ લીધો હતો એટલે કે ઇન્ટરનેશનલ કવરનેટ ઓન સિવિલ એન્ડ પ્રોક્ટિકલ રાઇટ્સ, એ તમારે યાદ રાખવાનું. એક ફૂલ ફોર્મ બી છે અને ખાલી જગ્યા બી છે કે CPનો મતલબ શું છે. RTI ઇઝ ઓલ્સો કોલ્ડ ખાલી જગ્યા અને ખાલી જગ્યા, એટલે કે RTI કોના જેવું મેં તમને કીધું હતું, FOI અને ATI જેવું જ છે. એક્સેસ જે તમારું એક્સેસ ટુ જે FOI તમારું જે પહેલાં FOI આવે છે ને, તો એ FOI એટલે ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ એક્સેસ ટુ ઇન્ફોર્મેશન. ઓકે. પછી છે ખાલી જગ્યા આર્ટિકલ્સ. તો કેટલા આર્ટિકલ્સ, કયા આર્ટિકલ્સની અંદર એને જે RTI એક્ટ જે ફ્રીડમનો જે સ્વાતંત્ર્યનો એટલે કે સ્પીચ એન્ડ એક્સપ્રેમેશન, જે વાણી અને જે વ્યક્તિગત એક્સપિરિયન્સ હોય છે એને કોની અંદર ઉલ્લેખ કર્યો હતો? તો 19મી કલમની અંદર એને છે ને જગ્યા આપવામાં આવી હતી માહિતીના અધિકારને. ઓકે. તો અહીંયા 41માં MCQ પૂરો થાય છે. હવે પછી છે તમારો ખાલી જગ્યા વોઝ પ્રમોટ એન્ડ એલિવેટેડ એઝ ધ લાઈફ બલ્ડ ઓફ ડેમોક્રેસી. મેં કીધું ને કે લોકશાહીના જે શું કહેવાય લોહી જેવું છે. કોણ છે? RTI. પછી ધ રાઇટ ટુ ઇન્ફોર્મેશન કેમ્પિંગ ઇન ઇન્ડિયા બિગન વિથ હિમ, મતલબ કે જે ચળવળ ચાલુ થઈ હતી કઈ હતી? MKSS. ક્યાં થઈ હતી? રાજસ્થાનની અંદર. પછી જે RTI એક્ટ છે એ ક્યારે બહાર આવ્યો હતો? 15 જૂન 2005માં. અને એને અમલ ક્યારે થયો હતો? જે કમ ઇન્ટુ ફોર્સ ફ્રોમ ક્યારે થયું હતું? તો 12 ઓક્ટોબર 2005. ઓકે. પછી એની અંદર 6 ચેપ્ટર છે અને 31 શું છે? સેક્શન છે. ત્યાર પછી શું કીધું છે? RTI એક્ટ લેસ ગ્રેટ ઇમ્ફ્રિંગ ઓન ખાલી જગ્યા ડિસ્ક્લોઝર્સ એટલે પ્રોક્ટિવ. SUO નો જે મોટો એનો મીન્સ શું થાય છે કે પ્રોવાઇડિંગ ઇન્ફોર્મેશન વિધાઉટ સિટીઝન, મતલબ કોઈની પણ જાણકારી વગર પણ તમે પોતાની માહિતી બહાર પાડો. પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર, પબ્લિક ઓથોરિટીઝ હેવ ટુ ડિઝિનેટ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર. ત્યાર પછી MCQ જે આપણે જોઈ રહ્યા છે જે અ પર્સન હુ ડિસાયર seek information from a public authority is required to submit an application. તમે એની અંદર એપ્લિકેશન અરજી કરી શકો છો. કઈ ભાષામાં? તો ઇંગ્લિશ, હિન્દી અને રિલિજિયન, મતલબ કોઈ બી સ્થાનિક ભાષામાં તમે કરી શકો છો. BPL છે એને કોઈ પે કરવાનું હોતું નથી. PIO એટલે શું? પબ્લિક જે ઇન્ફોર્મેશન ઓફિસર હોય છે એ. પછી એ તમને છે ને 30 દિવસની અંદર તમને માહિતી પૂરી પાડી દે. અને જો કોઈ નોર્મલ કેસ હોય, જો ઇમરજન્સી પણ હોય, નોર્મલ પણ હોય, તો એ તમને 48 કલાકની અંદર આપી શકે છે. ત્યાર પછી છે સેક્શન ખાલી જગ્યામાં ઇન્સ્ટ્રુમેન્ટ ધ કેટેગરીઝ ઓફ ઇન્ફોર્મેશન વિચ એક્સપ્લેટ ફ્રોમ ડિસ્ક્લોઝર્સ, મતલબ 8મા અને 9મા સેક્શનમાં. જો આપણું જે બીજા સેક્શન જોઈએ આપણે કેટલા 31 સેક્શન છે એની અંદર 8 અને 9 સેક્શનની અંદર આ વસ્તુ છે. શિડ્યુલ ખાલી જગ્યા ઓફ RTI એક્ટ જે કન્ટેન્ટ ધ નેમ ઓફ ઇન્ટેલિજન્સ ઓફ સિક્યોરિટી ઓર્ગેનાઇઝેશન વિચ આર એક્સેપ્ટ ફ્રોમ ધ પ્રિવ્યૂ ઓફ ધીસ એક્ટ. તો સેકન્ડ શેડ્યુલની અંદર થયું હતું. મતલબ સેકન્ડ શેડ્યુલની અંદર તમે 90 દિવસની અંદર, એવું પણ છે ને કે 90 દિવસ પછી તમે તમારી જે બીજી સુપ્રીમ કોર્ટ પર તમે બીજી અરજી કરી શકો છો. ફર્સ્ટ એપ્લિકેશન ઓથોરિટીઝ PIO. સેકન્ડ અપ્લાય ઓફ RTI કેન બી મેડ ટુ ઇન્ફોર્મેશન 19 ડેઝની અંદર. પછી સેન્ટ્રલ કોમ્યુનિકેશન, સ્ટેટ કોમ્યુનિકેશન એન્ડ સેન્ટ્રલ કોમ્યુનિકેશન. પછી ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન હેઝ ધ પ્રોવાઈડ ટુ ઇમ્પ્રોઝ ₹250 સુધી તમે કરી શકો ને મેક્સિમમ મતલબ 25,000 સુધી હોય છે. મિનિમમ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુટ મતલબ મિનિંગ ઓફ ડિસ્ટેમેટ એટલે કે ડિસ્ટ્રીબ્યુટ, મિનિંગ ઓફ ગવર્મેન્ટ એટલે એનેજમેન્ટ.
ત્યાર પછી ઇન્ફોર્મેશન મીન્સ શું થાય છે, જે મટીરિયલ હોય છે, જે માહિતી હોય છે એ બધી તમને પૂરી પાડવાની. તો અહીંયા આપણા MCQ પૂરા થાય છે. તો હવે બીજો વિડીયોઝ આપણે ધ વેલ્યુઝ લાઈફનો અને જે ફોર્મેટ જે આપણે ફોર્મ લખવાના હોય છે એના વિશે લઈને આવશું. એવરીડે ઇંગ્લિશના પણ MCQ લઈને આવશું. ગ્રામરના MCQ ઓલરેડી અપલોડ થઈ ગયા છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.